أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير الخلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, Assalamualaikum warahmatullahi wabarakatuh. Waalaikumsalam warahmatullahi wabarakatuh. આપણો જે સબ્જેક્ટ મેટર છે એ આપણે ચાલુ રાખશું અને તે છે તફસીર સૂરે યુસુફ. આપણે ગયા વખતે આયત ચોથી, પાંચમી, છઠ્ઠી આપણે કર્યા હતા. આજે આપણે 7મી, 8મી, 9મી અને 10મી આ 4 આયત ઉપર ચર્ચા કરશું. તો આ 4 આયતો ઉપર હું આવું એની પહેલા મને લાગે છે કે હું એક મુખ્તસરમાં સમરી તમને આપી દઉં. છેલ્લી 3 આયતો જે આપણે કરી હતી, જેથી કરીને આપણી સમજણીમાં વધારો થાય અને કોન્ટિન્યુઇટી રહે. તો ગયા વખતે આપણે ડિસ્કસ કર્યા હતા કે હઝરત યુસુફ એના બાપા પાસે આવ્યા અને કહે છે, યા અબતા, બાપા, એ મેરા પિતા, મેં જોયું કે મને સ્વપ્ન આવ્યું કે મેં જોયું કે 11 સિતારા, 1 સૂરજ અને ચાંદ મારી સામે સજદો કરે છે. જ્યારે આ વાત હઝરત યાકૂબને ખબર પડી તો એને ખબર પડી ગઈ કે આ એક મહત્વ અને ઇમ્પોર્ટન્ટ ખ્વાબ છે. આ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરપ્રિટેશન આમાંથી એ લઈ લીધું. અને એને એ પણ ખબર હતી કે એના ભાઈઓ જરાક હસદપણું રાખતા હતા હઝરત યુસુફ ઉપર. એટલે એણે એના દીકરા હઝરત યુસુફને કહ્યું કે બેટા, તું તારા ભાઈઓને આ વાત નહીં કરતો. શૈતાન ઇન્સાનોનો ખુલ્લો દુશ્મન છે. અને સાથે સાથે હઝરત યુસુફને એ પણ કહ્યું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તને ચૂંટી કાઢશે અને તને ઇન્ટરપ્રિટેશનનું ઇલ્મ આપશે અને સાથે સાથે તને ફઝીલતો આપશે. તને અને યાકૂબની ઔલાદને ફઝીલતો આપશે, જે ફઝીલતો તારા બાપ દાદા ઇબ્રાહીમ અને ઇસ્હાકને આપવામાં આવી હતી. તો આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. આ છે સીન 1. અહીંયા આપણે જોશું તો એક ઇન્ટિમેટ કોન્વર્ઝેશન થતું હતું હઝરત યાકૂબ અને એના એક બાપ અને દીકરા સાથે, હઝરત યાકૂબ અને હઝરત યુસુફ. અને અહીંયા આપણે જોશું આ સીન 1માં કે હઝરત યુસુફને આ વાર્તામાં હઝરત યુસુફને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, હઝરત યાકૂબને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, ભાઈઓના કન્વર્ઝેશન અને સ્વપ્નાનું કન્વર્ઝેશન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, પણ ભાઈઓને હજી ઇન્ટ્રોડ્યુસ નથી કર્યા. અને આના પછી હવે આપણે જોશું 7મી આયતથી. તો 7મી આયતમાં આપણને ખબર પડશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલા એક સૂચના આપે છે, એક એક્ઝોર્ટેશન આપે છે આપણા માટે, વાંચવાઓ માટે. માણસો જે વાંચે છે કુરાનને એના માટે આયતમાં એક સૂચના મળે છે. અને એના પછી ભાઈઓને ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો પહેલા હું કુરાનની આયતો સંભળાવી દઈશ અને પછી આપણે એના ઉપર ઇન્શાઅલ્લાહ ચર્ચા કરશું, કારણ કે ઘણું બધું આપણને આમાંથી જાણવાનું છે. અને આપણે જોશું કે આ સૂચના જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સ્ટોરી અહીંયા મિડલમાં આપણને જે સૂચના આપે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સૂચના છે, જે આપણને જાણવા જેવી છે. તો પહેલા હું તિલાવત કરીશ અને પછી આપણે ઇન્શાઅલ્લાહ ચર્ચા કરશું. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم لقد كان في يوسف وإخواته آيات للسائلين إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن أسباط إن أبانا لفي ضلال مبين.
اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده قوما صالحين. قال قائل منهم لا تقتلوا يوسف والقوه في غيابة الجب يلتقطه بعض السيارة إن كنتم فاعلين. صدق الله العلی العظیم. તો 7મી આયતમાં ભાઈઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક સૂચના આપે છે. એમાં કહે છે કે બેશક યુસુફ અને એના ભાઈની કિસ્સામાં, એટલે કે એના ભાઈની સ્ટોરીમાં સવાલ કરવા વાળાઓ માટે નિશાનીઓ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપ્યું છે. તો આપણે આને જરાક એનાલાઇઝ કરીએ કે આમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કઈ જાતોની સૂચનાઓ આપે છે. તો પહેલી વસ્તુ આપણે જોશું તો આ આયત લકદ કાનાથી શરૂ થઈ છે. જ્યારે લકદ કાનાથી શરૂ થાય કોઈ પણ આયત તો એમાં અમુક વસ્તુઓ આપણા જાણ માટે છે. પહેલી વસ્તુ આ છે કે લકદ કાનાથી ભાર મૂકવામાં આવે છે. એ જે વસ્તુ જે કહેવા માંગે છે એમાં એના ઉપર ભાર મૂકે છે. તો કેના ઉપર ભાર મૂકે છે અહીંયા આ સેન્ટેન્સમાં? કે સવાલ કરનારાઓ માટે નિશાનીઓ છે, એના ઉપર ભાર મૂકે છે. મતલબ કહેવાનો એ છે કે જો આ વાર્તામાં તમારે સવાલ કરવું પડશે. That means you walk with the story. You don't sleep with the story. You walk with the story. Be alive in this story. તમે જાગૃતિ રાખો જ્યારે આ વાર્તા સાંભળતા હો હઝરત યુસુફની. એમાં તમે સવાલ કરો જેથી કરીને અમુક જે નિશાનીઓ છે આ વાર્તાઓમાં એ નિશાનીઓથી તમને ફાયદાઓ મળે. તો આ એક મિનિંગ છે. બીજો મિનિંગ થાય છે લકદ કાનાનો, કે એમાં આપણને સમજાવે છે કે ભાઈ આ વાર્તા તો પહેલેથી મોજૂદ હતી. તો આપણે જોશું તો ક્રિશ્ચિયનો અને યહૂદીઓને આ વાર્તાઓની ખબર હતી. તો એમાં આપણે કહીએ કે ઠપકો પણ છે અને સાથે સાથે સૂચના પણ છે. ઠપકો આ છે કે તમારી પાસે આ વાર્તાઓ મોજૂદ હતી પણ તમે જે સવાલો કરવાના હતા નિશાનીઓ ગોતવા માટે એ સવાલો તમે કર્યા નથી. અને આપણા માટે પણ આ સૂચના છે કે આપણે વાર્તા સાંભળી લઈએ પણ આપણે જો સરખા સવાલો નહીં કરીએ તો એની જે નિશાનીઓ છે આમાં જે આપણને બેનિફિટ મળવી જોઈએ એ આપણને મળશે નહીં. આ બીજું. ત્રીજી વસ્તુ જે આપણને અહીંયા સમજવાની છે આયતમાં, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કહે છે કે આ યુસુફ અને એના ભાઈઓની વાર્તામાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ છે, તો સવાલ કરનારાઓ કોણ છે? આ એક સવાલ થાય છે. બીજો સવાલ એ કે કયા સવાલો આપણને કરવા જોઈએ, કેવા સવાલો કરવા જોઈએ? તો આને જરાક આપણે સમજીએ. તો પહેલી વસ્તુ એ કે સવાલ કરનારાઓ વાળા કોણ છે? તો મુફસ્સિરો આપણને સમજાવે છે કે આ આયત જે છે એ જનરલ આયત છે. મીન્સ કે આ બધાને લાગુ પડે છે. કોઈ ખાસ ગ્રુપને લાગુ નથી પડતું, બધાને લાગુ પડે છે. શોધ કરનારાઓ વાળા માટે આ આયતો છે. એટલે કે જે માણસ, આ જે બંદો આ વાર્તાને સમજવાની કોશિશ કરતો હોય તો એને અમુક સવાલો કરવા પડશે શોધવા માટે કે અહીંયા નિશાનીઓ કઈ છે. એટલે આપણા બધાઓ માટે આ આયત છે. શોધ કરનારાઓ માટે આ આયત છે. Those who are searching for beneficial lessons from this story, this ayat is very important. You ask the right questions. હવે સવાલ એ આવે છે કે કયા સવાલો કરવા જોઈએ, કેવા સવાલો કરવા જોઈએ? તો પેલી વસ્તુ આપણને અહીંયા સમજવી પડશે કે જો આપણી જિંદગીમાં આજની જિંદગી કે જે આપણે અત્યારે જીવીએ છીએ, એક ઇન્ડિવિજ્યુઅલ પોતાની જિંદગી અને પોતાની સફર જે આ દુનિયામાં કાઢે છે એમાં ઘણી મુસીબતો એને આવવાની છે, ઘણી તકલીફો એને આવશે, ઘણી વસ્તુઓ એને સમજ નહીં પડે અને સમજવાની એને જરૂર પડશે. તો એના માટે આ કિતાબ જે આવી છે એ હિદાયતની કિતાબ છે.
જો અહીંયા આપણને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હિદાયતની કિતાબ છે એટલે એનો મતલબ એમ કે આપણી જિંદગી માટે અમુક જે સોલ્યુશન્સ કાઢવાના છે આ કિતાબમાંથી કાઢવાના છે. એટલે આપણને જે સવાલો કરવાના છે એ એવા સવાલો હોવા જોઈએ કે આપણી જિંદગીમાં આપણને બેનિફિટ થાય. મુફસ્સિરો આપણને બહુ આવી રીતે સમજાવે છે કે જો આ કિતાબ જે છે ને એ મેગેઝિન નથી કે એકેડેમિક ટેક્સ્ટ બુક નથી કે રોમેન્ટિક નોવેલ નથી કે કોઈ એવી હિસ્ટ્રી બુક નથી. આ છે હિદાયતની કિતાબ. તમારા માટે આ હિદાયત છે. હવે જ્યારે આપણે સવાલો કરીએ તો આપણે જે આપણી જિંદગીના બેનિફિટ માટે છે એના સવાલો કરવા જોઈએ, નહીં કે આપણી ક્યુરિયોસિટી, વિચિત્ર વિચારો કે જે આપણને આવતા હોય આ કુરાનમાં, કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એનો નકશો અહીંયા બતાવ્યો પણ ન હોય, એનું કોન્ટેન્ટ આપ્યું પણ ન હોય. ખાલી આપણને ખબર હોય કે ભાઈ આમ, જેમ કે હઝરત યુસુફ અલૈહિસ્સલામ 2 પ્રિઝનર સાથે હતા. હઝરત યુસુફ અલૈહિસ્સલામ ઓલો સ્લેવ માસ્ટર સાથે હતા. હવે આપણે જો આપણે એવા વિચારો કરીએ કે આ સ્લેવ માસ્ટરનું પછી શું થયું, તો ઓલા 2 પ્રિઝનરનું શું થયું, એ સવાલો કરવાની અહીંયા જરૂર નથી. કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અમુક વસ્તુઓ ઢાંકી લીધા છે, આપણને આપ્યા નથી એના ચોઈસ પ્રમાણે, કે આપણા માટે હિદાયત નથી આવા સવાલો કરવા. જે આપ્યું છે કુરાનમાં એના ઉપર તમે સવાલ કરો, કે નહીં કે ભાઈ પછી આનું શું થયું, પછી આ પ્રિઝનરનું શું થયું, પછી ઓલું શું થયું. એના ઉપર આપણું એટેન્શન ન હોવું જોઈએ. આપણું એટેન્શન હોવું જોઈએ કે જે આમાં સબકો છે એના ઉપર આપણે એટેન્ડ કરીએ અને આપણે સવાલો કરીએ આપણી જિંદગીમાં ફાયદાઓ લઈ આવવા માટે, નહીં કે આપણી ક્યુરિયોસિટીને સેટિસ્ફાય કરવા માટે આપણે આ સવાલો કરીએ. Allah subhanahu wa ta'ala it is his choice to put whatever he has put it for our hidayat purpose, and we should be asking questions on those things rather than કોઈ એવા ક્યુરિયોસિટી ને વિચિત્ર વિચારો આપણને આવતા હોય અને સાવ આપણે એક બીજા તરફ વટાઈ જાય તો એમાં આપણને કોઈ જાતનો ફાયદો નથી. એટલે અહીં કહ્યા છે કે સવાલ કરવા વાળાઓ માટે નિશાનીઓ છે. ત્રીજી વસ્તુ આમાંથી આપણને મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે યુસુફ અને એના ભાઈની વાર્તા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહી શકતા હતા કે હઝરત યુસુફની વાર્તા, નહીં, એ કહે છે હઝરત યુસુફ અને એના ભાઈની વાર્તાઓ સવાલ કરવા માટે, કરવા વાળાઓ માટે નિશાનીઓ છે. Means કે you not only look at Hazrat Yusuf only, but you look at the brothers as well. Try and find out. આપણે જોવું પડશે કે ભાઈ ભાઈઓની પછવાડે એ શું હિસાબ કિતાબ હતો અહીંયા. કે પહેલા જ કન્વર્ઝેશનમાં હઝરત યાકૂબ હઝરત યુસુફને કહે છે કે જો તારા ભાઈઓને આ વાત નહીં કરતો, કારણ કે શૈતાન ઇન્સાનોનો મોટો દુશ્મન છે. તો ચાલો આપણે જરાક એના ઉપર નજર ફેરવીએ કે ભાઈઓનું આપણે જરાક વર્તન જોઈએ. આપણે જ્યારે ભાઈઓનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આપણે જ્યારે એમાં અમુક વસ્તુ આપણને જાણવા મળશે. પહેલી વસ્તુ તો એ છે કે ભાઈઓ ઉછરિયા જાણો છો ને, કે વેર દે ગ્રોઈંગ અપ, ક્યાં એ લોકો ગ્રો અપ થયા, ક્યાં ઉછરિયા. એ જે ફેમિલી હતી જેમાં ભાઈઓ મોટા થયા એ ફેમિલી હતી પ્રોફેટની, પૈગંબરની ફેમિલી હતી, પોઝિટિવ ફેમિલી હતી, પોઝિટિવ ઇસ્લામિક એન્વાયરમેન્ટ હતું. છતાંય ભાઈઓ કેમ આવી રીતે આવા પાપી કામો કર્યા? એન્વાયરમેન્ટ તો બહુ સારું હતું. તો એમાંથી આપણને સમજવું પડશે કે ફિઝિકલ એન્વાયરમેન્ટ કરવાથી શૈતાનને આપણે અટકાવી નથી શકતા. જો એ હોત તો મસ્જિદના દરવાજા પાસે શૈતાન અટકી ગયો હોત, પણ અટકે છે શૈતાન મસ્જિદના દરવાજા પાસે અટકતો નથી. આપણે જયારે નમાઝ પડતા હોય ત્યારે શૈતાન મગજમાં આવી જાય, વસવસો એનો ચાલુ હોય છે, અને મોટા ઝઘડાઓ મસ્જિદમાં ઇમામબાડામાં થયા છે. એટલે શૈતાન તો આવે છે. મતલબ કહેવાનો એ છે કે તમે શૈતાનને અટકાવી નથી શકતા, અને ફિઝિકલ એન્વાયરમેન્ટ કરવાથી શૈતાન અટકી નથી જતું. આપણે કઈ ઇસ્લામિક એન્વાયરમેન્ટ કરીએ આપણે, હા બરાબર છે, કરવું જોઈએ, પણ એનાથી વધુ આપણને આપણી કોશિશ કરવી જોઈએ કે જે નફ્સનું એન્વાયરમેન્ટ છે એ નફ્સના એન્વાયરમેન્ટ પણ સરખું હોવું જોઈએ. તરબિયત જે નફ્સનું છે એ પણ જો સરખું હશે તો શૈતાનને આપણે
આપણા નફ્સમાં એન્ટર થતા અટકાવી શકશું. એક વસ્તુ અહીંયાથી આપણે સમજી શકીએ કે જો ભાઈઓ પોઝિટિવ એન્વાયરમેન્ટમાં ઊભા થયા હતા છતાં એ પણ આવી વસ્તુ કરી. એના કારણો છે. તો આપણે વધારે જોશું કે શા માટે એના ભાઈઓ આ કામ કર્યા, શા માટે હસદ ઉપર આવી ગયા. તો જ્યારે આપણે એ જોશું તો આપણને ખબર પડશે કે જો હઝરત યાકૂબના 12 દીકરાઓ હતા, બરાબર કે નહીં? 12 દીકરાઓમાં જે હઝરત યુસુફ અને બેન્જામિન એના 2 ભાઈઓ હતા એ એક માના હતા, અને એની માં હતી ગુજરી ગઈ વેલાસરથી. તો આ ઓર્ફન થઈ ગયા હતા, એટલે કે માં વગરના થઈ ગયા હતા. તો હઝરત યાકૂબ આમ સ્વાભાવિક છે કે એક બાપ હોય અને દીકરાની માં ગુજરી ગઈ હોય તો એને જરાક એની નજર એના ઉપર વધારે હશે. બીજું કે હઝરત યુસુફનું અખલાક પણ સારું હતું કે જેના થકી હઝરત યાકૂબ એને પ્યાર પણ કરતા હતા, અખલાકને પ્યાર કરતા હતા કે હઝરત યુસુફનું અખલાક કેટલું સારું છે. અને આ ભાઈઓ જે મોટા થઈ ગયા હતા અને એ લોકો જે એમ હતું કે બધું ફેમિલીનું કામ એ લોકો સંભાળતા હતા અને એ લોકોને એમ હતું કે અમે આ બધું કરીએ છીએ ગ્રુપ તરીકે અને અમારા બાપ અમારા પાસે પર નજર નથી રાખતો પણ હઝરત યુસુફ પર નજર રાખે છે. એટલે એક જાતનું હસદ શરૂ થયું. હવે ઘણી વખતે આપણે ફેમિલીમાં, આપણે પોતાની ફેમિલીમાં આપણે જોશું કે એક માં હોય, એક માં 2 દીકરાની માં જુદી હોય ને બીજા 4 દીકરાની માં જુદી હોય, તો એમાં પણ ઘણી વખતે કોઈ જાતનું હસદ પેદા થઈ જાય છે. અને એ જ્યારે હસદ પેદા થઈ જાય ત્યારે કુટુંબમાં એક મોટી ભયંકર એક વાર્તાઓ શરૂ થાય, એક ભયંકર કામ શરૂ થાય અને એ કામને પછી મટાવવા માટે તકલીફો પડે. એ આપણા એક્સપિરિયન્સ બધા કરે છે. તો હઝરત યાકૂબની ફેમિલીમાં પણ આ એક જાતનું હસદ ઊભું થઈ ગયું હતું. જોકે હઝરત યાકૂબ અલૈહિસ્સલામ પોતે સ્વાભાવિક અને ઇન્સાફી તરીકે, ઝુલ્મ તરીકે નહીં પણ ઇન્સાફી તરીકે નજર રાખતા હતા આ 2 નાના છોકરાઓ. પણ આ લોકોનો હસદનો જે હતો, હસદ જે આગ હતી એટલી એ લોકોને ખાઈ લીધી હતી કે એ લોકો એ તરફ સુધી પહોંચી ગયા કે અમારા બાપા ગુમરાહીમાં છે. અને 8મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આના ઉપર નજર દોરાવે છે. શું કહે છે કે એના જ્યારે ભાઈઓએ કહ્યું કે યુસુફ અને તેના ભાઈ ને આપણા બાપાઓ બહુ ચાહે છે, આપણે તો એક જુઠ્ઠા છે, જુઠ્ઠા મીન્સ ગ્રુપ છે, આપણે એક ગ્રુપ છે, આપણે બધું કરીએ છીએ બાપા માટે, આ કરીએ છીએ તે કરીએ છીએ. જ્યારે ઘેટાઓને બચાવવાનું હોય વરુ પાસેથી તો આપણે બચાવીએ છીએ, વરુને ભગાડવાનું હોય તો આપણે ભગાડીએ છીએ, કોઈ પણ કામકાજ કરવાનું હોય તો આપણે બધા કરીએ છીએ. અને આપણા બાપા આપણા તરફ નજર નથી રાખતા અને વહાલ નથી આપતા, પણ યુસુફ અને બેન્જામિન તરફ વધારે વહાલ આપે છે અને નજદીક છે. આપણા બાપા બેશક ગુમરાહીમાં છે. હવે આ એનાલાઇઝ કરીએ જરાક આ વસ્તુ. આમાં આપણે જોઈશું તો પેલી વસ્તુ આપણને આ આયતમાંથી ખબર પડે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેવી રીતે આપણને સમજાવે છે. અહીંયા હઝરત ભાઈઓ શું કહે છે, આ કન્વર્ઝેશન છે ને, આ સીન 2 આપણે કહીએ, આ કન્વર્ઝેશન આપણે તો 20 સેકન્ડમાં લીટી વાંચી ગયા, પણ આમાં આપણને સમજવું પડશે. આમાં આ કન્વર્ઝેશન થાય છે ભાઈઓ વચ્ચે, એક રૂમમાં આપણે કહીએ, એકબીજાને વાતો કરે છે. અને એમાં શું કહે છે કે હઝરત યુસુફ અને તેના ભાઈ, એમ નથી કહેતા કે હઝરત યુસુફ ને અમારા ભાઈ, એમ કે છે હઝરત યુસુફ ને તેના ભાઈ. સીધા સાયકોલોજી, અહીંયા સાયકોલોજીકલ ડાયમેન્શન ભાઈઓનું આપણને સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે સાયકોલોજીકલી એ લોકો એક્સેપ્ટ નહોતા કરતા કે યુસુફ અને તેના ભાઈ એ લોકોના ભાઈ છે. હસદમાં એ લોકો ઓલરેડી એક્સેપ્ટેડ ધ ફેક્ટ કે હઝરત યુસુફ અને તેના ભાઈ જુદાઈ શરૂ કરી નાખ્યા. આ સાયકોલોજીકલ ડાયમેન્શન આયતમાંથી આપણને મળે છે. બીજી વસ્તુ જે આપણને મળે છે અહીંયા આયતમાં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એના બાપા એટલે કે હઝરત યાકૂબ હઝરત યુસુફ અને એના ભાઈ તરફ વધારે નજદીક છે અને વહાલ આપે છે.
That means now they are discussing the feeling of love of Hazrat Yaqub towards કોની સાથે પાસે હઝરત યુસુફ અને એના ભાઈ. હવે જો જ્યારે કોઈના ફિલિંગ્સ હોય ને તો આપણે છે ને કોઈના ફિલિંગ્સ ઉપર આપણે કઈ કહી ન શકીએ. ફિલિંગ્સ જેને ફિલિંગ આવતી હોય ને એ એક્સપ્રેસ કરી શકે. હા, આપણા ફિલિંગ્સથી આપણે જે બિહેવિયર કરીએ ને એના ઉપર આપણે કોમેન્ટ મારી શકીએ, પણ આપણા જે ફિલિંગ્સ છે અંદરના એ તો હું જ જાણું છું. મારા ફિલિંગ મને જ ખબર છે. તમને કેવી રીતના ખબર પડી મારા ફિલિંગ? તમે મારા હૃદયની અંદર તો નહોતા ગયા, એટલે મારા ફિલિંગ્સની તમે વાત ન કરી શકો, પણ મારી બિહેવિયરની વાત કરી શકો છો. અહીંયા એના ભાઈઓએ હઝરત યાકૂબના ફિલિંગ્સની વાતો શરૂ કરી. હઝરત યાકૂબ એના ફિલિંગ્સ તે કહ્યા ને કે હું યુસુફને પ્યાર કરું છું. એમ નતા પેલા, હા, એને વધારે એના પર નજર રાખતા હતા, અને સ્વાભાવિક છે. શા માટે? માં ગુજરી ગઈ હતી, એના અખલાક ઉપર આ બધું એ ધ્યાનમાં રાખતા હતા. છોકરાઓ જે ભાઈઓ હતા એ મોટા થઈ ગયા હતા, અને એ લોકોને એમ જાણવું હતું કે મારા બાપા કેમ બહુ નજદીક અને નજર રાખે, તો પૂછી શકતા હતા. પણ હસદના કારણે એ લોકોનો જે પડદો, હસદનો જે પડદો આવ્યો, એ પડદો એ લોકોની જે રિયાલિટી હતી, જે હક હતું, એને ઢાંકી દીધું, અને એક ફોલ્સ રિયાલિટી હવે શરૂ થઈ. ફોલ્સ રિયાલિટી આ હતી કે એ લોકો ફિલિંગ્સને હવે રિયાલિટી બનાવી. મતલબ કે એક રૂમ હોય એમાં એકો ચેમ્બર શરૂ થયું. એકો ચેમ્બર સમજો છો? એકો ચેમ્બર મીન્સ એક જ વાત હોય, એક જ વાત હોય, એક જ વાત હોય, થતી હોય, અને તમને હવે લાગે કે આ વાત હવે સાચી થઈ ગઈ છે. એને કહીએ એકો ચેમ્બર. એટલે આ જે એકો ચેમ્બર ભાઈઓનું હતું ને, એમાં આ વાત હવે એક રિયાલિટી થઈ ગઈ. ફોલ્સ હતી, પણ એક રિયાલિટી ઉપર આવી ગઈ. અને અહીંયાથી હવે વિરુદ્ધતા શરૂ થઈ. વિરુદ્ધતા મીન્સ હઝરત યુસુફનું હવે એક અગેન્સ્ટ પ્લાનિંગ શરૂ છે અહીંયાથી. અને આ બાબત હવે આપણને મળે છે 9મી આયતમાં. 9મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે, બહુ ફાઇન છે. જો અહીંયા કે છે, ભાઈઓ એકબીજાને કહેવા લાગ્યા, યુસુફને મારી નાખો, અથવા યુસુફને એવી જમીન, દૂરની જમીન ઉપર ફેંકી દો. અને જો આપણે આ કરશું તો આપણા બાપનું જે નજર છે અને પ્યાર છે એ આપણા ઉપર હશે, અને આપણે પછી આ ગુના જે કર્યા છે ને એની આપણે અલ્લાહ પાસે તોબા માંગી લેશું. આ છે 9મી આયત. અને અહીંયા આપણને ઘણું જાણવાનું હોય છે. તો ચાલો આપણે આ આયતને એનાલાઇઝ કરીએ. અહીંયા પહેલા જો શું કહે છે, ભાઈઓ એકબીજાને કહેવા લાગ્યા. In English we call it group think. એકબીજાને કહેવા લાગ્યા, યુસુફને મારી દઈએ, યુસુફને મારી નાખે, યુસુફને એક જમીન ઉપર ફેંકી દઈએ. This is group think. એકબીજાને બસ સપોર્ટ કરવા લાગ્યા. This group think will eventually lead to mob mentality. મોબ મેન્ટાલિટી એટલે કે એક ગ્રુપ થિંક આવી જાય કે હવે આ કરવાનું છે, કરવાનું, એકબીજાને સપોર્ટ કરીએ, હા મારી નાખે, દૂર ફગાવી દે. આ બે વસ્તુ ઉપર એ લોકો આવી ગયા હતા. આ ગ્રુપ થિંક વુડ લીડ ટુ નાવ મોબ મેન્ટાલિટી કે હા હવે આપણે કરીએ. અને જ્યારે હવે કરવાનું જ્યારે આવ્યું પછી વિચાર કર્યા કે ઓહો, અહીંયા તો આપણે ગુનાહ થઈ જશે. પેલી વસ્તુ આ કે શા માટે આ ગ્રુપ થિંક અને મોબ મેન્ટાલિટી ઉપર આવી ગયા હતા? તો કુરાન જ આન્સર કરે છે કે એ લોકોને ખપતું હતું કે એ લોકોના બાપાની નજર હવે નજદીકથી ભાઈઓ પર આવે અને વહાલ પણ ભાઈઓ પાસે આવે. ઇનફેક્ટ they were determining what sort of love the father should give to them. They were determining. અહીંયા એક બીજી વસ્તુ આપણને સમજવાની છે કે જો આ એક રિયાલિટી એ લોકો પેદા કરી નાખી કે જેમાં સાચું અને ખોટું પણ એ લોકો ડિટર્મિન કરતા. પ્રોફેટના ઘરે ઉભા થયા છે, પ્રોફેટની હિદાયત ઉપર નહોતા જતા, પણ હવે એ લોકો આ ગ્રુપ થિંકમાં અને મોબ મેન્ટાલિટી એવી આવી ગઈ હતી કે હવે એ લોકો જેટલી
ડિસિશન મારતા હતા સાચું અને ખોટું, એ લોકોના પોતાના જ ડિસિશનો હતા, નહીં કે હિદાયતથી કોઈની. તો આ આપણને સમજવાનું છે. હવે એ લોકો આ જે ડિસિશન ઉપર આવી ગયા કે હવે આપણે સદત યુસુફને આપણે મારી નાખીએ કે એક દૂર જમીનમાં ફેંકી દઈએ, પછી વિચાર કર્યા આ તો ગુનાનું કામ છે. તો એમ વિચાર કર્યા કે આપણે કરી નાખશું ગુનાનું કામ, પછી આપણે તોબા માગશું અને આપણે કૌમ સાલિહીન આયતોમાં છે, આપણે સારી કોમ બની જશું. એમ બને? એ લોકોના મગજમાં એ લોકો હવે આ વિચારણા ઉપર પણ આવી ગયા હતા કે આપણે ગુનાહ કરશું, ગુનાહ કરીને પછી આપણે તોબા કરશું અને પછી આપણે સારું બની જશું. ઘણી વખતે આપણે જયારે એક્સપિરિયન્સ આપણી લાઈફમાં એ કરીએ છીએ કે આ એક ગુનો હું કરી નાખું છું, પછી અલ્લાહ પાસે હું તોબા માંગી લઈશ. એવી રીતના તોબા કરાય? એટલે અહીંયા આપણને અમુક વસ્તુ જાણવાની છે કે પેલી વસ્તુ કે જ્યારે ગ્રુપ થિંક થઈ જાય, એકબીજાને સપોર્ટ થતું જાય, તો એમાં રેશનાલિટી, હિકમત એ બધું દરવાજામાંથી નીકળી જાય છે, બારીઓમાંથી નીકળી જાય છે. ખાલી આપણે એ જ વસ્તુ ઉપર પછી કોન્સન્ટ્રેટ કરીએ કે આપણને જે કરવું છે એ જ આપણે કરીએ. કોઈ પણ જાતનું આપણને ત્યારે વિઝડમ ન હોય, કોઈ હિકમત ના આવે, બસ આપણે ગ્રુપ થિંકમાં આવી જાય, પછી મોબ મેન્ટાલિટીમાં આવી જાય. પણ અહીંયા જયારે કહે છે કે અલ્લાહ આ તો હવે ગુનાહ થઈ ગયો, મતલબ કહેવાનો અહીંયા એ છે કે એ લોકોને ખબર હતી કે આ ગુનાનું કામ છે, આ જે કરે છે એ ગુનાહ છે. પણ હસદ, એટલો પાવરફુલ હસદ હતું એ લોકોનું કે એ લોકો હવે એમ ધારે છે આપણા ગુનાનું કામ કરી નાખે, આપણું જે ઓબ્જેક્ટિવ છે એ લઈ લઈએ, હઝરત યાકૂબનું લવ અને એ બધું આપણને મળશે, આપણે આ યુસુફને જુદા કરી નાખે, આ એ કામ લઈ લે, આ ગુનાનું કામ થઈ જાય, પછી આપણે અલ્લાહ પાસે માફી માંગી લઈશું અને આપણે સારી કોમ બની જશું. તો આવી રીતે કોઈ દિવસ તોબા ન કરાય. તોબા ક્યારે આપણી એક્સેપ્ટ થાય છે કે જ્યારે આપણે જ્યારે એવા ગુનાઓ ગફલાથી કરી નાખ્યા હોય, કે ઘણી વખતે થઈ જાય, ઇન્સાન છે ઇન્ટેન્શનલી નહીં, ઇન્ટેન્શનલી એમ ન ધારે કે હું ગુનાનું કામ કરું છું, મને ખબર છે આ કરું છું, અલ્લાહને પસંદ નથી અને પછી હું માફી માગી લઈશ, એ કામ નહીં આવે. જ્યારે આપણે ગુનાનું કામ કરીએ કે જે ગફલાથી થયું હોય, નેગ્લિજન્ટથી થયું હોય, ઘણી વખતે થઈ જાય અને આપણે શર્મિંદા થાય, પહેલા ઇન્ટેન્શન ન હોય કરવાનું, પણ શર્મિંદા થાય, થઈ ગયું, શર્મિંદા થાય, અને પછી આપણે તોબા માગીએ તો તેને કહીએ તોબા. એ ગુનાહ માફ થઈ શકે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માફ કરી દેશે. પણ આપણે ઇન્ટેન્શનલી કોઈને મારીએ, ગુનાહનું કામ કરીને પછી આપણે તોબા કરવા જાય તો એ કામ નહીં આવે. હવે આ બધી વસ્તુઓ, આ ચર્ચાઓ બધી થતી હતી, તો એમાં પછી એક ભાઈ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 10મી આયતમાં એમ કહે છે કહેવા વાળો, ભાઈઓમાંથી કહેવા વાળો. એટલે આ ભાઈઓની બધી વાતો હતી, તો એમાંથી એક ભાઈ જેને હવે આ આયતમાં કહે છે કહેવા વાળો, હી વોઝ ધ સ્પીકર, હી બીકેમ અ સ્પીકર. કહેવા વાળો કહે છે કે તમે યુસુફને મારો નહીં, તમે યુસુફને મારો નહીં, અને જો તમને આ કામ કરવું હોય તો તમે યુસુફને એક કૂવામાં નાખી દો, અને જ્યારે કાફલા પસાર થશે કૂવા પાસેથી તો એને ઉપાડી લેશે. હવે અહીંયા એક ઇન્ટરવેન્શન આવ્યું, અહીંયા ગ્રુપ થિંકમાં અહીંયા એક ઇન્ટરવેન્શન. એક ભાઈ, હવે એમાં ઇખ્તલાફ છે કે કોણ હતું. કોઈ કહે છે આ રૂબન હતો એનું નામ, કોઈ કહે છે યહૂદા હતું એનું નામ, અને કોઈ કહે છે લાવી એનું નામ. વધારે પડતું માણસો એટલે કે મુફસ્સિરો કહે છે, અને બિહારમાં છે કે જે સ્પીકર હતો, જે ઇન્ટરવેન્શન કર્યો કે તમે એને મારો નહીં, એને કૂવામાં નાખી દો અને કોઈ ઉપાડી જશે, એ હતો લાવી. અહીંયા એક બે વસ્તુ આપણે જાણીએ. જે શબ્દ યુઝ થયા છે એ આ છે વયાબતિલ જુબ્બી. જુબ એટલે કૂવો,
ગયાબતિલ જુબ્બીનો મતલબ એમ કે એક કુવાની અંદર એક એવી જગા હોય સાઈડમાં કે જે દેખાતી ન હોય ઉપરથી, ગાયબ હોય, એ સૂકી જગા હોય કે જ્યાં માણસો એ સૂકી જગા ઉપર રહી અને પાણીનો જે બંદોબસ્ત કરવાનો હોય એ લોકો કરતા હોય, એને કહ્યા છે કે કહે છે ગયાબતુલ જુબ્બી. કુવાની અંદર એક અંદર ખાને એક જગા હોય કે જે કોઈ પણ જોઈ ન શકતું હોય, એ જગામાં આપણે એને નાખી દઈએ. ગયાબતુલ જુબ્બી, આ કુવામાં નાખી દો કે કોઈ એને જોઈ નહીં શકે. પણ કાફલા વાળો જયારે આવે અને કાફલાઓ પસાર થતા હોય એને જોઈ કે આ કુવો છે, તો જયારે એ લોકો અંદર જશે તો એ આ યુસુફને ઉપાડી લેશે સ્લેવ તરીકે કે જે કાંઈ. વસ્તુ કહેવાની એ છે કે કતલ કરો, મારી નાખો, કે એક જમીન ઉપર એને ફેંકી દો કે કુવામાં નાખો, રિસ્ક તો હતા બધામાં. પણ અહીંયા આ ઇન્ટરવેન્શનમાં એ કહે છે કે તમે એને મારો નહીં, કરવું હોય તો તમે આ કરી લો. અને આ ઇન્ટરવેન્શન આગળ જતા આપણે જોશું કે શું થયું. કુવામાં એ લોકો નાખી દે છે. પણ અહીંયા આપણને એક વસ્તુ આપણે જાણીએ કે તમને યાદ હોય તો હઝરત મૂસાના વખતમાં ફિરૌનની બાઈ આસિયા, મને લાગે છે એનું નામ આસિયા છે, જો ખોટું હું તો મને કહેજો, એની જે વાઇફ હતી એને પણ શી ઓલ્સો ઇન્ટરવીન્ડ ટુ સેવ મૂસા. અને એનો અંજામ શું આવ્યો? એનો અંજામ આવ્યો કે આગળ જતા નબી મૂસા બની ઇસ્રાયેલની જે કોમ હતી એને બચાવી. અને અહીંયા પણ આ ઇન્ટરવેન્શનમાં હઝરત યુસુફને બચાવવાથી હઝરત યુસુફ પછી આગળ જતા મિસરના લોકોને પણ ઘણો ફાયદો લઈ આવ્યા હતા અને ઘણો તબલીગનું કામ પણ થયું હતું. તો આ આપણે આજે 7, 8, 9 અને 10મી આયતમાં આપણે શું સમજીએ છીએ? આપણને કયું લેસન મળ્યા અને આપણી જિંદગીમાં કયું લેસન આપણને આમાંથી આ સીનમાંથી મળે છે? આ સેકન્ડ સીન આપણે કહીએ કે જ્યાં ભાઈઓ એકબીજા સાથે ડિસ્કસ કરી હસદના કારણે પછી મારવા ઉપર અને કતલ કરવા ઉપર અને મારી નાખવા ઉપર એ લોકો ભેગા થઈ ગયા હતા. તો એનો જે મૂળ વસ્તુ હતી એ હતી હસદ. અને એ હસદ જ્યારે આપણે એની આગને આપણે ઠારતા નથી તો એ હસદ આપણને અને આપણા કુટુંબને અને આપણી કોમને અને આપણી સમાજને ખાઈ લે છે હસદ. અને ઘણી વખતે આપણે જોઈએ છીએ કે હઝરત યાકૂબની કુટુંબમાં પણ આ હસદ કેવી રીતે હઝરત યુસુફને હાર્મ કર્યું. તો આમાંથી આપણને શીખવાનું છે કે જ્યારે હસદ શરૂ થાય કોમમાં કે ફેમિલીમાં કે આપણામાં કે આપણી ફેમિલીમાં, તો એ આગને જેટલી જલ્દીથી આપણે ઠારી નાખીએ એ સારી વસ્તુ છે. સામાન્ય રીતે આપણે જ્યારે જોઈએ ને કે એક માણસને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નેમતો આપી છે, તો 4 સ્થિતિઓ પેદા થાય છે. જ્યારે એક માણસ જોઈએ કે આ માણસને આટલી બધી નેમતો મળી છે, તો એ માણસમાં 4 સ્થિતિ પોઝિશન પેદા થાય છે. પહેલી સ્થિતિ આ છે કે એ જ્યારે જોઈએ કે આ માણસ પાસે કેટલી બધી નેમતો છે, તો એને પણ થાય કે કાશ મને પણ આ નેમતો મળી હોત તો હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપર આ કરે તે કરે, જે કાંઈ હોય સારા કામો કરે. આવા વિચારો સારા વિચારો છે. ધીસ ઇઝ અ ગુડ થિંગ. જ્યારે કોઈને નેમતો મળે તો આપણા વિચારો આવા હોવા જોઈએ. બીજી સ્થિતિ જે છે એ આ છે કે જ્યારે આપણે જોઈએ કે કોઈને નેમતો મળી છે તો આપણને થાય કે આ નેમતો આને ન મળવી જોઈએ, આને કાઢી નાખવું જોઈએ. એનું ઓબ્જેક્ટિવ પછી બને છે કે આ નેમતો જે આને મળી છે એને આપણે કાઢી નાખવું જોઈએ અને એની કોશિશ હોય કે એ કાઢવામાં. અને એ જે કોશિશ કરતો હોય ને જે કાઢવામાં, એમાં પછી ઘણું બધું જાતની હાર્મ એને એ ફેમિલીને પહોંચે છે, ઓલાને પહોંચે છે, કોમને પહોંચે છે. એ કહેવાય હસદ. જ્યારે આ સ્થિતિમાં માણસ હોય તો એને કંટ્રોલ કરવું જોઈએ એના પોતાના નફ્સ. આ બીજી સ્થિતિ. ત્રીજી સ્થિતિ આપણે જોઈએ કે આની પાસે નેમત છે, નેમતો છે, પણ એ મને મળવી જોઈએ પણ એને ન મળવી જોઈએ ને બીજાઓને ન મળવી જોઈએ.
જ્યારે આ સ્થિતિમાં આપણે આવે એને કઈ કંજુસાઈ. કંજુસાઈ સમજો છો? હું તમને જોઈ નથી શકતો કે તમે હા પાડો કે, પણ બધાને સમજ પડશે. કંજુસાઈ એ સ્થિતિ કે મને જ બધે જ મળવું જોઈએ અને કોઈની સાથે હું શેર નહીં કરું અને આને પણ ન મળવું જોઈએ, એને કહેવાય કંજુસાઈ. અને ચોથી સ્થિતિ છે એ આ છે કે જ્યારે માણસ જોઈએ કે આની પાસે નેમત છે, તો એ માણસ ને ખપે કે એ મહેરૂમ રહે. એને ખપતી નથી આ નેમત, ભલે એની પાસે હોય, ખુશી હોય કે તારી પાસે આ નેમત છે, હું બહુ ખુશ છું કે તારી પાસે આ નેમત છે. અને એ હાલતમાં પણ આવી જાય કે મારી પાસે જે છે એ પણ હું તને આપવા કબૂલ છું. જ્યારે માણસ અહીંયા પહોંચે છે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ પોઝિશન that he can have in this world of treachery and struggle. તો અહીંયા આ બહુ આપણા માટે એક લેસન છે જાણવા માટે કે હસદ જ્યારે, કંજુસાઈ જ્યારે આપણામાં આવી જાય ત્યારે આપણને અટકાવવું જોઈએ, આપણા પોતાને અને આપણા નફ્સને આપણને પાક રાખવું જોઈએ. ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આપણને આમાં હદીસ છે ઇમામ જાફર સાદિકની કે દીન એટલે કે રિલિજન મીન્સ in our sense it is a way of life. આપણી વે ઓફ લાઈફમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ કહે છે કે ત્રણ ચીજો બહુ આડી આવશે, ખરાબ દિનને, આપણી વે ઓફ લાઈફને ખરાબ કરી નાખશે. પહેલી વસ્તુ છે હસદ, બીજી વસ્તુ છે સ્વાર્થ મીન્સ સેલ્ફ ઇન્ટરેસ્ટ, અને ત્રીજી વસ્તુ છે ગમન મીન્સ કે હું કાંઈક છું, કાંઈક ને હું જે કહું એ તમારે કરવું પડશે. જેમ કે આ ભાઈઓ કે અમે આટલું બધું કરીએ છીએ ને તમે મારા માટે નથી, અમે કાંઈક છીએ, વી આર અ ગ્રુપ. કેમ અમારા બાપા અમારા ઉપર નજર નથી, તમે અમારા ઉપર નજર નથી રાખતા ને યુસુફ ઉપર રાખો છો? આને કહેવાય ગમન. વી આર સમથિંગ. અને આપણે જોશું તો હસબન્ડ વાઈફમાં આવી જાય છે, હું રાંધું છું દર વખતે, હું જે બનાવું એ જ તમારે ખાવું પડશે, અને હસબન્ડ કે હું કમાવું છું અને હું જે તને કહું એ કરવું પડશે. આ વસ્તુ છે એ પછી હસબન્ડ ને વાઈફમાં એ પણ ઝઘડાઓનું એક રીઝન છે. અને ઘણા બધા રીઝનો છે, અત્યારે આપણે જાણવું નથી, પણ આપણે આપી શકીએ છીએ. બીજી વસ્તુ આમાંથી આપણને જે સમજવાની છે એ આ છે કે મા બાપને જરાક બહુ હિકમતથી કામ લેવું પડે. જ્યારે કુટુંબમાં એવો વખત આવી જાય કે ભાઈઓ અને બહેનોમાં હસદના અમુક કામો શરૂ થાય, તો બહુ હિકમતથી કામો લેવા પડે કે આ હસદ છે એને પેલા કુટુંબમાંથી એને કાઢવું પડે. તો કાંઈ એવી વાત પણ ન થઈ જાય ને એવું કાંઈ કરે પણ નહીં કે જે માંથી ભાઈઓ અને બહેનોમાં હસદ પેદા થાય. અને સાથે સાથે એ પણ આપણને જોવું પડે કે છોકરાઓ અને છોકરીઓ, આપણા દીકરાઓ અને દીકરીને પણ સમજવું જોઈએ કે જ્યારે અમુક મા અને બાપ જ્યારે અમુક વસ્તુઓ કરતા હોય અને તમને ઠીક ન લાગે તો એની સાથે તમે ચર્ચા કરો, વાતો કરો, માલુમ કરો કે કદાચ ને કોઈ એવો રેશનલ રીઝન હશે, કોઈ હિકમતવાળી વાત હશે એટલે મા અને બાપ આવી વસ્તુ કરતા હોય છે. નહીંતર તો બધા દીકરાઓ અને દીકરીઓ મા બાપને બહુ વાલા હોય છે. 5 આંગળીઓ છે, બધી આંગળીઓનો જે હિસાબ કિતાબ છે, કામ છે, જુદું છે. સાથે જ્યારે હોય છે ત્યારે યુનાઇટેડ હોય છે, જુદા હોય છે તો એક આંગળીઓ જુદા જુદા કામ કરે છે. એનો મતલબ એમ નહીં કે એક કામ બહુ પસંદ છે ને બીજું પસંદ નથી, બધાનું કોન્ટ્રીબ્યુશન ફેમિલીમાં હોય છે. અને બાપનો ખભો જે છે એ ખભા ઉપર આ દીકરાઓ અને દીકરીઓ આવીને રોઈ શકે અને બાપ સમજાવી શકે દીકરાને દીકરીને કે ભાઈ તું વ્યાધિ નહીં કર, તું વિચાર, તું આ બધા હસદોમાં તું પડ નહીં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે તને સબર આપ્યું છે, સબરથી તું કામ લે. તો બાપની જે હિકમત છે, આ જે ખભો છે એ દીકરા માટે રોવાનો ખભો છે અને બાપ માટે સમજાવવાનો ખભો છે, દીકરાઓ અને દીકરીઓને. અને જે માનો ખોળો છે એ ખોળામાં આપણને ઘણી શાંતિ મળે છે. આજના વખતમાં અનફોર્ચ્યુનેટલી બાપનો ખોળો પણ ખોવાઈ ગયો છે, આ બાપનો ખભો પણ ખોવાઈ ગયો છે અને માનો ખોળો પણ ખોવાઈ ગયો છે. અત્યારે આપણા દીકરાઓ અને દીકરીઓ મોટિવેશનલ સ્પીચ ઉપર જાય છે, ટેડ ટોક્સ ઉપર જાય છે, ઇન્સ્પિરેશનલ ટોક ઉપર જાય છે. એ લોકોના સાયકોલોજી અથવા એન્હાન્સમેન્ટ માટે, મેન્ટલ અથવા ઇમોશનલ એન્હાન્સમેન્ટ માટે
પણ આપણા ઘરમાં બાપનો ખોળો, બાપનો ખભો અને માનો ખોળો અલ્લાહે આપ્યો છે એને ભૂલતા જાય છે. Unfortunately, this is the state and we have to now bring it back somehow. તો અહીંયા હું હવે આપણું જે આ લેક્ચર છે એ બતાવીશ. ઇન્શાલ્લાહ સવાલ અને જવાબો હશે, પણ એની પહેલા ઝુલ્ફિકારભાઈ છે. હા, ઝુલ્ફિકારભાઈ છે કાસમ. ઝુલ્ફિકારભાઈ એક સવાલ કર્યો હતો. ઝુલ્ફિકારભાઈ, તમને યાદ હોય તો તમે કહ્યું હતું કે હઝરત યુસુફની વંશમાંથી, એટલે કે એની જનરેશનમાંથી કોઈ પૈગંબર હતું, બરાબર કે નહીં? બરાબર. હા. તો હિસ્ટ્રીમાં મેં આવી રીતે જોયું છે અને મારું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે કે હઝરત યુસુફ જ્યારે મોતના ખાટલા ઉપર હતા, એની ઉંમર ત્યારે 120 વર્ષની હતી. મોતના ખાટલા ઉપર હતા તે બધા એના જે ફેમિલી મેમ્બર્સ હતા બધાને બોલાવીને એને સૂચના આપે છે કે જો તમારો વખત આગળ જતા બહુ ખરાબ થશે અને તમારા માણસોને કતલ કરવામાં આવશે, તમારી બાઈઓ જે પ્રેગ્નન્ટ છે એનામાંથી બચાવ કાઢવામાં આવશે અને બહુ તમારા માટે મુસીબતનો વખત થશે અને આગળ જતા આ હઝરત યાકૂબના દીકરામાંથી એક પૈગંબર ઉભો થશે. હઝરત મૂસાની વાત કરી છે અહીંયા, કે જે લાંબો હશે અને પછી એને ડિસ્ક્રાઇબ કરે છે એનું કેરેક્ટરિસ્ટિક, અને એ જ્યારે આવે તો એની હિદાયતને તમે સાંભળશો ને એ તમને છુટકારો આપશે. એ કર્યા પછી એ ગુજરી ગયા. હવે એના પછી કોન્ક્રીટ એવિડન્સ નથી કે હઝરત યુસુફના દીકરાઓમાંથી કોઈ પૈગંબર છું, પણ આપણને ટ્રેડિશન્સ મળે છે કે જેમાં હઝરત યુસુફના જનરેશનમાંથી હઝરત ઇફ્રાઈમ, ખબર જરાક હું જોઈ લઉં, આઈ થિંક એનું નામ હતું, એક મિનિટ, એનું નામ હતું ઇફ્રાઈમ. હઝરત ઇફ્રાઈમ પૈગંબર બન્યા અને according to the tradition, હઝરત અય્યુબ 2 જનરેશન પછી હઝરત અય્યુબ પૈગંબર તરીકે આવ્યા અને એ આ હઝરત ઇફ્રાઈમ છે એની દીકરીને પરણ્યા. તો આ ટ્રેડિશનમાં આપણને મળે છે. અને ઇમામ જાફર સાદિક પણ કહે છે કે હઝરત અય્યુબ એનું જે જનરેશન હતું એ હઝરત યાકૂબમાંથી નહોતું આવ્યું, પણ હઝરત ઈસાકમાંથી આવ્યું. એટલે કે એ બની ઇસ્રાઈલ નહોતા, પણ હઝરત અય્યુબ નબી ઇફ્રાઈમ જે હઝરત યુસુફની વંશ જનરેશનમાંથી હતા એની એક દીકરી હતી, બહુ બ્યુટીફુલ દીકરી હતી, એ હઝરત અય્યુબ સાથે નિકાહ થયા. તો આ આપણને મળે છે બિહારમાંથી અને હું તમારી સાથે શેર કરું છું. સો ધેર ઇઝ નો કોન્ક્રીટ એવિડન્સ, પણ ટ્રેડિશનમાં આપણને આ વસ્તુ મળે છે કે હઝરત ઇફ્રાઈમ હઝરત યુસુફની જનરેશનમાંથી પૈગંબર બન્યા હતા. So Nabi Musa came from the same generation. Nabi Musa came from Yusuf or Benjamin generation માંથી? No, હઝરત મૂસાનું જનરેશન જે હતું એ લાવીમાંથી. આ લોકો બિહારમાં છે કે લાવી એક ભાઈ હતો. હા, લાવી. લાવી જે હતો ને એના વંશ, એટલે કે એની જનરેશનમાં હઝરત મૂસા પેદા છે, હઝરત મૂસા આવ્યા. એટલે હઝરત યાકૂબની જનરેશનમાંથી. પણ અય્યુબ જે હતા હઝરત આપણા ઇમામ જાફર સાદિક પ્રમાણે એ હઝરત ઈસાકની જનરેશનમાં, એટલે કે એવું લાગે છે કે હઝરત યાકૂબમાંથી નહીં હોય પણ બીજામાંથી હશે, પણ એ હઝરત ઈસાકમાંથી આવ્યા અને એને પૈગંબરો મળી. પૈગંબરશિપ at the end માં તમે આવશો, આમ શ્યોર નહીં કે ક્વેશ્ચન પૂછાશે કે આ લાવી ગુનાહ કર્યો એના જનરેશનમાં કેમ પ્રોફેટ આવે, બટ આ લોકો પછી માફી માંગે છે અને આખું આપણે જે ઝુલ્ફિકાર એના ઉપર આપણે આવશું, કારણ કે આખું જે જો અહીંયાથી આપણે હસદ થી શરૂ થયા, બરાબર કે નહીં? હસદ કેટલું ડિસ્ટ્રોય કરે છે હઝરત યાકૂબના ઘરને, અને હઝરત યાકૂબને કેટલી ઈજા પહોંચે છે, કેટલું દુઃખ પહોંચે છે, છતાં એ તમે જો એ ઘર પાછું સાથે થાય છે. હા, બરાબર. અને એમાં આપણું ઘણું જાણવાનું છે, કારણ કે આપણા કુટુંબમાં પણ આમ જ થાય છે કે હસદના કારણે કુટુંબ ભાંગી જાય, અને પછી આમાંથી આપણને જાણવાનું મળે છે કે આપણે કેવી રીતે કુટુંબને આપણે પાછું સાથે કરી શકીએ. પછી આમાં તવસ્સુલનો પણ આવે છે, બીકોઝ they asked the father, નહીં કે અમે you pray to Allah કે અમને માફ કરે, નહીં? સો એ હું છે ને એ જ્યારે હું આવીશ ને, કારણ કે અત્યારે આ ચર્ચામાં નથી જાઉં,
તવસ્સુલ આપણે કેવી રીતે સમજી શકીએ અને કેવી રીતે સમજવું જોઈએ એ આપણે ચર્ચા કરશું ઇન્શાલ્લાહ. કારણ કે હું છે ને તમે જોશો કે હું બે ત્રણ આયત ઉપર જ it's better than we can you can understand it very nicely. How the whole thing opens up for us and for our benefit. So we have to keep an open mind because this is a very big story. I know in madrasa. A big story. અને Allah સુબ્હાનહુ વ તઆલા આપણને સૂચના આપી દીધી 7મી આયતમાં કે જો આ જે સ્ટોરી છે યુસુફને એના ભાઈઓની એ સવાલ કરવા વાળાઓ માટે નિશાનીઓ છે. Means કે when you are following this story, be awake, walk with it, don't be asleep and just accept it. Ask the right questions as you go along. Okay? Yeah, thought provoking. All right, of course it is very thought provoking. અને બીજી વસ્તુ ઝુલ્ફિકાર અને અફઝલભાઈ જરાક હું કયા તમને ક્લિયર કરી આપું કે અહીંયા જે આપણે ચોથી આયતમાં રઅયતુ શબ્દ જે છે ને રઅયતુ શબ્દ મેજોરિટી ઓફ મુફસ્સિરીન શિયા અને સુન્ની લગભગ 99% આપણને એ લોકો રઅયતુનો શબ્દ મતલબ કહે છે, મીનિંગ કહે છે ડ્રીમ, એટલે કે હઝરત યુસુફને ડ્રીમ આવી. અને હવે તમે જોશો કે અમુક રિસર્ચ હવે થાય છે ને એમાં પણ આપણને એ લોકોએ બીજી અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આવ્યા છે કે રઅયતુનો મતલબ ડ્રીમ નથી. કુરાનમાંથી જ એ લોકો એવિડન્સ કાઢે છે. રઅયતુનો મતલબ એ થાય છે કે હઝરત યુસુફ, તમને યાદ હોય તો સૂરે અનઆમમાં હઝરત ઇબ્રાહિમ એના બાપા સાથે કન્વર્ઝેશન કરે છે કે તે જ્યાં મૂર્તિ પૂજા કરે છે ને એ તને ગુમરાહીમાં લઈ જાય છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત ઇબ્રાહિમને સાયન્સ બતાવે છે, પ્લાનેટ્સ, સૂરજ, તારા. તમે એ કન્વર્ઝેશન તમે જોશો અનામમાં વર્ષ 74-75 પછી. તો હઝરત યુસુફ આ કન્વર્ઝેશનની અન્ડરસ્ટેન્ડિંગ કરે છે અને એના બાપા પાસે આવે છે અને કહે છે ડ્રીમ નથી આવ્યું. એના બાપાને કહે છે કે હવે મને આ કન્વર્ઝેશન આઈ હેવ અન્ડરસ્ટુડ ઇટ, અને મારા થકી, મારા થ્રુ જે માણસો અત્યારે જે મિસગાઈડન્સમાં છે, તૌહીદ ઉપર નથી, એ બધાને હું તૌહીદ ઉપર લઈ આવીશ. એટલે અહીંયા ડ્રીમ વાતો નથી, અહીંયા કહે છે કે એ જે કન્વર્ઝેશન એની નસલ એટલે કે એના વોટ વી કોલ ઇટ અબ્રાહિમિક ફેમિલી, અબ્રાહિમિક ફેમિલીમાં જે વાતો થતી હતી, અબ્રાહિમિક ફેમિલી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. સો હઝરત યુસુફ કહે છે કે એ એજમાં કે બાપા હું આ બહુ અન્ડરસ્ટેન્ડ કરી નાખ્યો કે ઇબ્રાહિમ ના અને એના બાપાનું જે કન્વર્ઝેશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત ઇબ્રાહિમને તૌહીદ કેવી રીતે સમજાવે છે એ હું સમજી શક્યો છું. અને હવે આ જે મિસગાઈડન્સમાં છે માણસો એને હું મારા થ્રુ ગાઈડન્સમાં લઈ આવીશ. આ એક બીજું ઇન્ટરપ્રિટેશન હમણાં નીકળ્યું છે. જો તમે જો આ ઇન્ટરપ્રિટેશન તમને આવે તો હું તમારી સાથે શેર કરું છું. મેં ઇન્ટરપ્રિટેશન એ લીધું છે કારણ કે બધા મુફસ્સિરો શિયા અને સુન્નો ડ્રીમ ઉપર છે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરપ્રિટેશન છે કે જે પણ કુરાનમાંથી જ મળે છે કે હઝરત યુસુફ actually understood the conversation about the planets, the thing, the sun and the moon, અને એના ઉપરથી હઝરત યાકૂબને કહે છે કે હવે હું સમજી ગયો કે કન્વર્ઝેશનનો મીનિંગ શું છે. Can you call this ilham? Not ilham, he understood it. એનો મતલબ એમ કે જો આ ફેમિલી અબ્રાહમિક ફેમિલી હતી, તમે જુઓ તો હઝરત યુસુફના બાપા યાકૂબ હતા, હઝરત યુસુફના બાપા યાકૂબ હતા, યાકૂબના બાપા ઇઝહાક હતા, હઝરત ઇઝહાકના બાપા ઇબ્રાહિમ હતા. તો આ જે ઇબ્રાહિમની જે ફેમિલી હતી હઝરત ઇબ્રાહિમની, એમાં આ બધી વસ્તુઓ હંમેશા ચાલતું આવતી હતી કે હઝરત ઇબ્રાહિમનું કન્વર્ઝેશન આમ થયું હતું. તો હઝરત યુસુફ કહે છે હવે મને I understood it. And it is also possible કે ડ્રીમ આવ્યું હોય. I'm just saying આ બે ઇન્ટરપ્રિટેશન, I mean it's an interesting. કુરાન હંમેશા આપણને નવી જ વસ્તુ આપણને બતાડી જાય છે અને with the advent of knowledge we can understand the Quran so well. So anyway, thank you. અફઝલભાઈ હવે હમણાં આપણને સ્ટોપ કરશે ઝુલ્ફિકાર કારણ કે આપણે બે જ કન્વર્ઝેશન કરીએ છીએ. અફઝલભાઈ સોરી, તમારી ચેરમેનશિપમાં અમે તમારી ચેરમેનશિપ લઈ લીધી. નહીં કાંઈ ચેરમેન કાંઈ નથી. જે ચાલે છે એ ઠીક ચાલે છે કારણ કે ઇટ વોઝ નેસેસરી. બીજો સવાલ છે તમને અહીંયાથી અમે પૂછીએ છીએ તમને.
ये कोशिश कर रहे हैं कि तमाम आशिक़ा ने कब और कहाँ और उनकी तारीफ क्या है, खुसूसियत क्या है, तमाम let me mute him. મને કંઈક સમજાયું નથી. ના ના, એક મિનિટ, હું ખાલી મ્યુટ કરતો હતો કારણ કે બીજું કોઈ. ઓકે. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છો તમે? બસ અલ્હમ્દુલિલ્લાહ. હા માશાઅલ્લાહ, તમે સમજીએ કે જે 4 આયતોની સમજીએ કે તફસીરથી બતાવ્યું એ ઘણું જાણવા મળ્યું. મારા પહેલા 2-3 કોમેન્ટ છે અને પછી એકાદ સવાલ છે. સૌ પહેલા તો જે હસદ, જેલસી, તો એ આપણે અલ્લાહ પાકે ડે 1 થી ઇન્સાનિયતથી પેદા કરી હજરત આદમના 2 દીકરા હાબિલ કાબિલ, તો એ પણ એક ભાઈ બીજા ભાઈને મારી નાખે છે ફક્ત હસદના જ કારણે. મારી ભૂલ ન થતી હોય તો કારણ કે હજરત આદમ અલૈહિસ્સલામ અને પોતાના વારિસ બનાવવા માંગતા હતા. અને બીજું કે હસદ છે તે તમે જે વાતો કરી છે એમાં હું ખાલી તમારી માફી સાથે એડ કરું છું કે ગુજરાતીમાં એક બહુ જોરદાર કહેવત છે કે ઉડામાં ઉડી ખાઈ કઈ તો અદે ખાઈ. ઈ ખાઈમાં જો ઇન્સાન પડ્યો તો ફરી ક્યારે નીકળી ન શકે. અને તમે બીજું આપણે શું લોભી જે બીજા બધાનું મને જ મળતું હોય, હું કોઈને મારું મળતું હોય, તો એ માટે મારી સમજ પ્રમાણે લોભીનું મતલબ તો કદાચ એવું હું સમજ્યો છું કે જે પોતે મલ્ટી મિલિયનર કે બિલિયનર બની જાય પણ પોતે સમજીએ કે ચામડી તૂટે પણ દમડી ન છૂટે, તો એને કદાચ લોભી કહેવાય છે, બીજાની સાથેનું નહીં. અને જે હવે મારો જે સવાલ જે છે તે એ છે કે યુસુફ નબી સૌથી નાના ભાઈ હતા, બીજા બધા મોટા ભાઈઓ હતા અને ભાઈઓમાં એ બાબતની જેલસી કારણ કે બંનેની માં અલગ હતી. તો શું એક સેમ ટાઈમે યુસુફ નબીના માં અને બીજા જે ભાઈઓ હતા એમના માં હયાત હતા અને યુસુફ નબી પછી હજરત યાકૂબ યુસુફ નબીની માને મોડેથી પરણ્યા હતા અને પછી યુસુફ નબી જન્મ્યા પછી એના માં ગુજરી જાય છે, તો શું ઈ વાત હતી? કારણ કે ત્યારે ઓમાં તો હયાત હતા, પછી સાવકી માએ અને પછી ભાઈઓ વચ્ચેને જે જેલસી થાય છે તે દુનિયામાં થતી જોવા મળતી હોય છે. નોટ ઓલવેઝ, બીકોઝ ઇન માય કેસ ઇઝ ટોટલી ડિફરન્ટ, અધર વે અરાઉન્ડ. બસ સવાલ મારો એ હતો કે હજરત યાકૂબ ને જે 2-4 ઘરવાળીઓ હશે તે પણ ડોક્ટર સાહેબની વાત પ્રમાણે કે ભાઈઓ હતા તે એક માના હતા અને યુસુફ નબી સાવકી માના, એટલે હજરત યાકૂબ યુસુફ નબીને બહુ વાલથી જોતા હતા. બિચારાની માએ ગુજરી ગઈ છે અને બહુ અખલાક વાળો છોકરો હતો તો એનું ધ્યાન વધારે રાખતા, તેથી ભાઈઓને. તો શું મારો સવાલ એ છે તો શું ત્યારે યુસુફ નબી ના માં પછી પરણ્યા હતા હજરત યાકૂબ અને પછી યુસુફ નબી, કારણ કે સૌથી નાના ભાઈ ઈ હતા, એટલે મોટા ભાઈની માં ત્યારે શું હયાત હતી કે એ પ્રમાણે મારો સવાલ છે. ઓકે, સમજણ પડી. એ હિસ્ટ્રીમાં આપણે જ્યારે સ્ટડી કરીએ તો આપણને એટલું જ મળે છે કે હઝરત યુસુફ અને બેન્જામિનની માં ગુજરી ગઈ હતી નાનપણમાં, અને જે બીજા ભાઈઓની હતી એની માઓ હજી હતી, અને એના બીજા જે ભાઈઓ હતા એટલે કે હઝરત યુસુફની ખાલી 2 જ બાઈ નહોતી, 2 બાઈઓ નહોતી, જોઝા નહોતી, વધારે હતી. પણ આ જે બીજા ભાઈઓ હતા ને એ એક જૂથ બની ગયું હતું, એક ગ્રુપ બની ગયું હતું, અને એ લોકો બધા ગ્રુપ એ હિસાબે બન્યું હતું કે એ લોકોને ગમતું ન હતું કે હઝરત યાકૂબ હઝરત યુસુફ અને બિન્યામીનને નજદીકમાં રાખી અને વહાલ કરી. એટલા માટે એ લોકો એક ગ્રુપ બનાવી લીધું. એ લોકો બધા સંબંધ હતા આ બાબતમાં. પણ જે તમારો સવાલ છે, ગુજરી ગયા હતા અર્લી સ્ટેજમાં, એટલે કે હઝરત યુસુફની માં નહોતી, આ લોકોની માઓ હતી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. પણ હું બહુ
તમને આમ ક્લિયરલી ન કહી શકું કે હતી કે નહોતી, પણ મેં એટલું મેં જોયું છે અને વાંચ્યું છે અને સાંભળ્યું છે કે હઝરત યુસુફની મમ્મી વેલાસરથી ગુજરી ગયા અને એટલા માટે હઝરત યાકૂબને વહાલ અને નજદીકી હઝરત યુસુફ અને બેન્જામિન પર હતી. મને લાગે છે સિપ્તેનભાઈ, after the birth of Benjamin, the mother died. So baby was very, so both Yusuf and Benjamin were really infants. Very young, yeah. Very young. And also possible je tame initially one of the ayats ma boila Siptenbhai, that don't ask these questions, as you said, don't go into deeper of that side, concentrate on this side of the jealousy and this thing, because one can also ask કે આ તો નબી યાકૂબ હતા, એને ખબર હતી as a prophet કે આ મારા દીકરાઓ આવી રીતે કરશે. One can, I'm not asking a question as a question, but why did he love these children so much? Maybe this is also a lesson that in a family this type of things happen. હવે જો કે હમણાં તો નથી થતું, પણ we know from my family, I know from my grandfather's time, literally used to have 4 wives and makanizo panhata, and you know all this. I suppose if one really analyzes it, this could apply to any families. Such thing that a father marries a younger wife later on and jealousy creeps in. Yeah, there is a lesson in every facet of it. Zulfikar, આમાં તમે જે વાત કર્યા, that is true. The way to look at it is that કુરાન એવી હિદાયતની કિતાબ છે કે જે આપણે ઓર્ડિનરી માણસ પણ સમજી શકે અને એમાંથી જ્ઞાન જેટલું મેળવવું હોય એટલું મેળવી શકે. હવે જે વાર્તાઓ કુરાનમાં થાય છે ને જે હિદાયતો કુરાનમાં થાય છે એ બધી એવી વાર્તાઓ છે કે જે આપણને સુપરનેચરલ ન લાગવી જોઈએ, એ આપણી જિંદગી સાથે કનેક્શન થાય છે. તો હઝરત યાકૂબ પણ એક ભલે પ્રોફેટ હતા, પણ in a way it's an ordinary family just like us, a human family which is growing up in trouble, when it's in trouble, what it should do. જેમ આપણને દુઃખ આવે છે એને દુઃખ આવતા હતા, એની હેપીનેસ છે આપણને હેપીનેસ આવે છે એવી રીતે એને હેપીનેસ આવે. એટલે કે એ પણ એક ઇન્સાન હતા કે what we are going through he went through. Otherwise આપણે એ સ્ટોરીમાંથી આપણે સમજી ન શકીએ કાંઈ. જો આપણે એમ સમજતા હોય કે આ પ્રોફેટ છે અને એને ન થવું જોઈએ, એને ખબર હોવી જોઈએ, તો બધી જાતની, તો આ તો પછી અહીંયા વાર્તા ત્યાં જ સ્ટોપ થઈ જાય. તો પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ મૂકવાનું એનો કોઈક હિસાબ કિતાબ નથી કે શા માટે કહે છે સવાલ કરવાવાળાની નિશાનીઓ છે. નિશાનીઓ આપણે એટલા માટે આપી છે કે નબી યાકૂબની ફેમિલી પણ એક આપણી જેવી ઓર્ડિનરી ફેમિલી હતી, ભલે પ્રોફેટની ફેમિલી હતી, સારી ફેમિલી હતી, પોઝિટિવ ફેમિલી હતી, પણ એમાં પણ જો શૈતાન કેવી રીતના ગળી ગયો અને આપણામાં એ રીતના ગળી જશે તો આપણને આમાં સબકવું મળે છે કે તો ધીસ ઇઝ હાઉ વી શુડ અન્ડરસ્ટેન્ડ. અને જે અલ્લાહે નાખ્યું છે ને કુરાનમાં એના જ ઉપર જો આપણે કોન્સન્ટ્રેટ કરીએ ને બિયોન્ડ ન જાય, જેમ આપણે કહે ને કે પ્રોફેટને તો ખબર હોવી જોઈએ, તો આપણે કોઈ જુદા દિશામાં જાય અને જે સ્ટોરીની જે નિશાનીઓ છે એ તો કોઈ ભૂલી જશે. આપણે પછી લડાઈ કરવા એમ બેસ્યું કે કેમ એની પાસે જ્ઞાન હોવું જોઈએ, એની પાસે ઇલ્મ હોવું જોઈએ, એની પાસે ઇલ્મ ગૈબ હોવું જોઈએ, એના ઉપર આપણે જાય. એના આપણને એ તરફ જવાની જરૂર નથી, આપણને અહીંયા જવાની જરૂર છે કે આપણે પ્રોફેટની ફેમિલી આપણી જેવી ફેમિલી હતી અને એમાંથી આપણે સબકો લેવાના છે. Yeah, it makes sense to me anyway. Yeah. Thank you. Zulfikar, we've come to the end of time. It's namaz time now. Okay, so, shall I make the announcement Shabir Bhai has asked me? Has he? Do. Okay, very quickly, inshallah, going away from the normal religious knowledge, general knowledge. Next week, inshallah, I will be attending Haidari, and the subject is pieces of 8. Pieces of 8. Pieces of 8. Gujarati માં આપણે કહેશું 8 ટુકડા. 8 ટુકડા તો 8 ભાગ. 8 ભાગ. 8 ભાગ. Pieces શું કહેવાય? ભાગ કહેવાય ને? 8 ભાગો. So next week it is pieces of 8. It's a general knowledge, very interesting.
little bit away from our normal traditional religious knowledge, but this is knowledge as well, general knowledge. So inshallah. તું પિઝા લેવાનો છે કોઈ પૂછે છે? હું પિઝા નથી લઈ આવવાનો. કેમ 8 ભાગ? હે 8 ભાગ કીધું ને? Oh, 8 ભાગ. Yeah, oh, pieces of right. Yeah, okay. ચાલો. અફઝલ છે. અફઝલ અમારા માટે અફઝલ તને ખબર છે ને કે એ બધા જોલી જોકર અને કોમેડિયન અમારા માટે પણ હતો, and he can be witty as well. હા, હું 8 એક વાઉચર લઈ આવીશ. ના કોઈ સવાલ પૂછે એટલે હું કહું છું. Yeah, pieces of right. Yeah, no pizza. Thank you, Sitendra, and everybody who attended. Inshallah, after pacha malusu, inshallah. Okay, after I keep pieces of paper and a pencil, pen, because we will have an ongoing quiz while I'm doing the lecture. Okay, inshallah. I'll keep it ready for you. Hi. Okay. Thank you. Thank you, Afzal bhai. Khuda Hafiz. Thank you, Sitendra. Thank you. Khuda Hafiz. Wassalam. Hafiz. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.